ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ડભોઈ ખાતે યોજાયો. ડભોઈ નગરપાલિકા દ્વારા નગર સ્વચ્છ અને સુંદર નગર બને તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા કોમર્સ કોલેજ, ડભોઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, ઉપપ્રમુખ શ્રી આચાર્ય શ્રી કેયુરભાઈ પારેખ, પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા વૈભવ આચાર્ય ખાસ હાજર રહ્યા હતા. જ્યારે આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તથા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોર માંગ જ નિકાલ કરે, પોતાના ફળિયા મહોલ્લાને સ્વચ્છ રાખે, કચરો ગમે ત્યાં ન ફેંકે, નગરને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યા હતા. મહેશભાઈ પરમાર, રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ. સ્વચ્છતા સર્વેક્ષણ 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય, નગરજનો ગંદકી ન કરે, કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા ડોર ટુ ડોરમાં જ પોતાના ઘરનો કચરો નાખે. ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નગરજનો પણ આ પ્રયત્નની અંદર જોડાઈ અને પોતાના ઘરનો કચરો યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરે, ડભોઈને વધુ સ્વચ્છ બનાવે તે ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ, કારોબારી સભ્ય એવા શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા જયકિશન તડવી સાહેબના અધ્યક્ષ સ્થાને આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડભોઈ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો.